GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતને નેશનલ હાઈવેના કામો માટે ₹20,000 કરોડ આપવાની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી ગડકરી. મેડિકલ કોલેજોની સંવેદનશીલ વિગતોના બદલામાં લાંચના મામલામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં દરોડા પાડતું ઈડી. CBIમાં 30 FIR. હોંગકોંગમાં હાઉસિંગ કોમ્પ્લેક્સની ઇમારતોમાં ભયાનક આગ ફાટી નીકળતા 55ના મોત અને 279 ગુમ. વિશાલ હોટેલના ભાગીદારો વચ્ચેના ડખ્ખામાં એકાઉન્ટન્ટ પર ખૂની હુમલો. ભાગીદાર કિરીટ ભદ્રા સહિત 13 હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ. કાનલુઝ ઓખા વચ્ચેના રેલવે ટ્રેકને ₹1,457 કરોડના ખર્ચે ડબલ ટ્રેક બનાવવાની યોજના અંગે વિગતો આપતા સાંસદ પૂનમબેન માડમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના હાઈવેના કામ માટે ₹20,000 કરોડ આપવાની મોટી જાહેરાત કરી છે. ગઈકાલે બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના હાઈવેના કામ માટે 20,000 કરોડની ફાળવણી કરવાની ખાતરી આપી હતી. આજે સવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગાંધીનગરથી સુરત પહોંચ્યા હતા અને સુરત જિલ્લાના 2 નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે વલસાડની મુલાકાત લીધી હતી અને અહીં પણ નેશનલ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું. આ તમામ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ વલસાડથી મહારાષ્ટ્ર હેલિકોપ્ટર મારફત જવાના હતા, પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓ રોડ માર્ગે મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક નેશનલ હાઈવે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમુક બાબતો પરિવહન મંત્રી સમક્ષ મૂકવામાં આવી હતી. દેશની ખાનગી સહિતની મેડિકલ કોલેજોમાં ઇન્સ્પેક્શન સમયની અત્યંત ગુપ્ત માહિતી જાહેર થવામાં મોટી રકમની લાંચની લેવડ દેવડના સંદર્ભમાં આજે ગુરુવારે એન્ફોર્સમેન્ટ વિભાગે ગુજરાત સહિત દેશના 10 રાજ્યોની 15 જેટલી મેડિકલ કોલેજોમાં દરોડા પાડ્યા હતા. આ અંગે CBI પાસે 30 FIR નોંધાઈ છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ કોલેજોનું જે ઇન્સ્પેક્શન થાય છે તે સંદર્ભમાં આ કોલેજોની માહિતી અન્ય કોલેજ કે વચેટિયાઓને આપવા સંદર્ભમાં મોટી રકમની લાંચની લેવડ દેવડ થતું હોવાનું બહાર આવ્યું હતું. તેમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ અલગ અલગ 30 FIR નોંધાઈ હતી. આ પ્રકારની નાણાકીય લેવડ દેવડમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આજે ઈડીએ દરોડાની કામગીરી કરી હતી અને તેમાં મોટા ધડાકા થવાની ધારણા છે. અનેક મેડિકલ કોલેજો કે જે 1 થી વધુ રાજ્યોમાં અસ્તિત્વ ધરાવે છે તેવી કોલેજોના 7 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગઈકાલે બુધવારે ભારતીય સમય મુજબ રાત્રિના સમયે હોંગકોંગની કેટલીક ગગનચુંબી ઇમારતોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં છેલ્લા અહેવાલો મુજબ 55 લોકોના મોત થયા છે. હોંગકોંગના તાઇપો જિલ્લામાં આવેલા વાંગચુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં શરૂઆતમાં મૃત્યુનો આંક 11 હતો, જે બાદમાં વધીને 55 થયો છે. આ ઉપરાંત જે ઇમારતોમાં આ આગ ફાટી નીકળી છે તે હાઉસિંગ કોમ્પ્લેક્સના 279 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે ઘણા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે, જેના પરથી એવું દેખાઈ રહ્યું છે કે આ દુર્ઘટનાનો મૃત્યુઆંક હજુ મોટો થઈ શકે છે. હોંગકોંગના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આગ માટે જવાબદાર 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ઘટનાની નોંધ લીધી છે, ઝડપી બચાવ પ્રયાસોનો આદેશ આપ્યો છે અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે
સંવેદના વ્યક્ત કરી છે. આ સંકુલમાં 8 બહુમાળી ટાવર છે, જેમાં આશરે 2000 ફ્લેટ છે અને 5000 લોકો રહી શકે છે. રોયટર્સના અહેવાલ મુજબ હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ ઝોન લીએ જણાવ્યું હતું કે આ તમામ ઇમારતો આજથી 45 વર્ષ અગાઉ 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી. આ 2000 ફ્લેટની ઇમારતોમાં વૃદ્ધો સહિત આશરે 5000 લોકો રહેતા હતા. કેટલાક સમયથી નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું, જેના પરિણામે ઇમારતોની આસપાસ ઓઇલ પેઇન્ટ અને વાંસના પાલખ બનાવવામાં આવ્યા હતા. આનાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ. આ બનાવને કારણે સમગ્ર હોંગકોંગમાં અરેરાટી મચી ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વિશાલ હોટેલના એકાઉન્ટન્ટ પર ખૂની હુમલો અને કાનાલુસ ઓખા રેલવે ડબલિંગ પ્રોજેક્ટની જાહેરાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવા છે, જેમ કે પગનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુખાવો? શું તમે પણ બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે પછી માઇગ્રેન જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. બોડીફાઈ વેલનેસ છે ને. બોડીફાઈ વેલનેસ છેલ્લા ઘણા સમયથી જામનગર ખાતે કેટલાય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને પોતાના દુખાવા તેમજ રોગોમાં ચોક્કસ રીતે ફાયદો થાય તેવી ટ્રીટમેન્ટ આપી તેમની બીમારીઓમાં 100% રિઝલ્ટ આપ્યું છે. અહીં બોડીફાઈ વેલનેસમાં બીમારીઓ જેમ કે પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા, અનિદ્રા, નસો દબાવી, નસો ખેંચાવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા જેવી અંદાજિત 100 થી વધારે બીમારીઓમાં ફાયદો થાય તેવી લેટેસ્ટ અને મોડર્ન ટેકનોલોજીની મદદથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. માત્ર જામનગર નહીં, પરંતુ દેશ વિદેશના લોકોએ પણ અમારા આધુનિક કેન્દ્રની મુલાકાત લઈ અમારી ટ્રીટમેન્ટ કરી પોતાની બીમારીઓમાં રાહતનો અનુભવ કર્યો છે. અહીં બોડીફાઈ વેલનેસ ખાતે તમામ દર્દીઓને 15 દિવસની તદ્દન ફ્રી ડેમો ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. જો તમે કોઈ પણ બીમારીથી પીડિત છો અથવા તમારા નજીકના સંબંધીઓ, મિત્રો કે પાડોશી શરીરના કોઈ પણ દુખાવા કે પછી બીમારીથી પીડિત છે, તો તેમને ખાસ બોડીફાઈ વેલનેસ જામનગરની મુલાકાત લેવા માટે સૂચન કરશો. બોડીફાઈ વેલનેસ જામનગર આપની સેવા માટે હંમેશા તૈયાર છે. દેશ વિદેશમાં રહેતા તમામ દુખાવાથી પીડિત દર્દીઓને બોડીફાઈ વેલનેસ જામનગરની ટીમ મુલાકાત લેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપે છે. બોડીફાઈ વેલનેસની વધુ માહિતી માટે આજે જ અમારા કેન્દ્રની મુલાકાત લેવા માટે પધારો. અવધ સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, HDFC બેંકની બાજુમાં, રંજીત સાગર રોડ, જામનગર. અથવા આજે જ અમારો સંપર્ક કરો. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી, ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ.
જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સમર્પણ હોસ્પિટલ સર્કલ નજીક આવેલી વિશાલ ઇન્ટરનેશનલ હોટેલના 2 ભાગીદારો વચ્ચેના ઝઘડામાં હોટેલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો થયો છે અને આ પ્રકરણમાં હોટેલના એક ભાગીદાર સહિત 13 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત એકાઉન્ટન્ટને તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા 48 વર્ષીય અમિત ચંદુભાઈ ચુડાસમા, જે વિશાલ હોટેલ ઇન્ટરનેશનલમાં છેલ્લા 25 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે, તેમણે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ મિલન હંજડા, અનિલ બદ્રા, કિરીટભાઈ બદ્રા અને અન્ય 10 અજાણ્યા શખ્સો સામે લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી અમિત ચુડાસમા હોટેલના 2 ભાગીદારો મિતેશભાઈ કનખરા અને કિરીટભાઈ બદ્રા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફસાયા હતા. આ વિવાદના કારણે આ ફરિયાદી એકાઉન્ટન્ટને ભાગીદારોએ નિશાન બનાવ્યા છે એમ ફરિયાદમાં જણાવાયું છે. ગઈકાલે બુધવારે રાત્રિના સમયે આ ફરિયાદી યુવાન પોતાના ઘરે સૂતા હતા ત્યારે સૌપ્રથમ આરોપી મિલન હંજડાનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે અમિત ચુડાસમાને કાલથી નોકરી પર જવાનું નથી તેવી ધમકી આપી હતી. જ્યારે અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછ્યું ત્યારે તેને જામનગરના સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે બોલાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે અમિત ચુડાસમા ત્યાં પહોંચ્યા ત્યારે કુલ 13 જેટલા આરોપીઓ હથિયારો સાથે ઊભા હતા. તેમણે અમિતને ધાક ધમકી આપી નોકરી છોડવા દબાણ કર્યું હતું. જ્યારે અમિતે તેમની વાત ન માની ત્યારે તમામ આરોપીઓએ તેના માથામાં અને શરીરના જુદા જુદા ભાગોમાં લાકડીઓ અને લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા દરમિયાન દેકારો થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાને પોતાની પત્નીને ફોન કરીને સ્થળ પર બોલાવી હતી અને એક ખાનગી વાહન મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ મામલે પોલીસને જાણ થતાં CTC ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બુધવારે વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ રેલવે મંત્રાલય હસ્તકના 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ 2 પ્રોજેક્ટ પૈકી એક પ્રોજેક્ટ એવો છે કે જેમાં જામનગરના કાનાલુસ રેલવે સ્ટેશનથી ઓખા રેલવે સ્ટેશન સુધીના રેલવે ટ્રેકને ડબલ કરવામાં આવશે. આથી દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટી મજબૂત બનશે. દેશ વિદેશના યાત્રીઓ માટે રેલ સફર સરળ અને ઝડપી બનશે. આ રેલવે માર્ગ પર વિવિધ ચીજોનું ટ્રાન્સપોર્ટેશન પણ વ્યાપક બનશે.
પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ પરિવહન અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા સંબંધે આ પ્રકારના પ્રોજેક્ટ ચલાવવામાં આવતા હોય છે. આ સમગ્ર વિષય અંગે હાલારના સાંસદ પૂનમબેન માડમે ગઈકાલે બુધવારે મોડી રાત્રે જામનગરના મીડિયા કર્મીઓને આપેલી વિગતોમાં જણાવ્યું હતું કે કાનાલુસથી ઓખા સુધીના રેલવે ડબલ ટ્રેકના વિકાસ કામને મંજૂરી મળી ગઈ છે. આ ડબલ ટ્રેકની લંબાઈ 141 કિલોમીટર છે. આ કામ માટે કેન્દ્ર સરકારે ₹1,457 કરોડની ફાળવણી કરી છે અને આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આગામી 3-4 વર્ષોમાં રાજકોટથી ઓખા સુધીની ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં હાલમાં અમદાવાદ ટર્મિનેટ થનારી ટ્રેનોને જામનગર, દ્વારકા, ઓખા સુધી લંબાવી શકાશે. ટ્રેનોના ક્રોસિંગની સમસ્યા હલ થશે. આ તકે સાંસદ પૂનમબેન માડમે વડાપ્રધાન અને રેલવે મંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર વિષય અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર અને દ્વારકા જિલ્લાને કનેક્ટિવિટીની દ્રષ્ટિથી રેલ વિભાગ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજ કેબિનેટની મંજૂરીની મહોરના માધ્યમથી એક ખૂબ મોટી ભેટ મળેલ છે, જેમાં આપણે પહેલાં વિરમગામથી કાનાલુસ સુધીનું ડબલિંગની મંજૂરી મળી હતી અને એ કામ અત્યારે પૂરજોશથી જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી. કાનાલુસથી ઓખા સુધીનું લગભગ અપ્રોક્સ 159 કિલોમીટર્સ નો આખો ડબલિંગ ટ્રેક, રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે. અને આપણે સૌ જાણીએ છીએ મુજબ અત્યારે કાનાલુસ સુધીનું ડબલિંગનું કામ રેલ વિભાગ દ્વારા ખૂબ સારી રીતે અને પૂરજોશથી એ કામ આગળ વધી રહ્યું છે. એનું કમ્પ્લીશનનું જે પ્રોજેક્શન છે એ લગભગ આવતા વર્ષે એટલે કે 2026માં જૂન મહિનામાં એ પૂર્ણ થાય એવી એક શક્યતાઓ છે. ડબલિંગનું કામ કોઈ પણ જાતના રૂકાવટ વગર, કોઈ જાતના ડિલે વગર એ કન્ટિન્યુડ પ્રોસેસ અંતર્ગત એ ઓખા સુધી ડબલિંગનું કામ આગળ વધારવામાં આવશે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પીએમ ગતિશક્તિ અંતર્ગત એમનો જે કોર ફોકસ છે એ કોર ફોકસ જ આવી રીતે કનેક્ટિવિટીનો વધારો થાય અને લોજિસ્ટિક નું વધારે એફિશિયન્સી વધે એ ઉદ્દેશ્યથી આ આખું એમનું આયોજન છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સહકારી બેંક દ્વારા સ્નેહ મિલન સમારોહ અને ખેડૂતોને રાહત સહાય. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર.
નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા સહકારી બેંકના ઉપક્રમે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજે ગુરુવારે સવારે જામનગરમાં મહાપ્રભુજી બેઠકથી આગળ આવેલી બેંકની ઇમારત નજીકના ચોકમાં સમસ્ત હાલાર સહકારિતા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 20 વર્ષ કરતાં વધુ સમય પછી બેંક દ્વારા આ પ્રકારનો વિશાળ સમારોહ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન બેંકના ચેરમેન જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજકોમા સેલના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલે સહકારિતા અંગે વિસ્તૃત ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપરાંત દિવ્યેશભાઈ અકબરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેંકના વાઇસ ચેરમેન બળદેવસિંહ ચાવડા અને બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ધરમસિંહભાઈ ચનિયારા સહિતના અગ્રણીઓએ આ સમારોહમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના સ્વદેશી અભિયાનનો પ્રચાર કરવા માટે સ્વદેશી વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન અંગે બેંકના ચેરમેન જીતુભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા આત્મનિર્ભર ભારતના એક અભિયાન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્રષ્ટિ નીચે સહકાર મંત્રાલય સંભાળતા અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતી હોય, જેથી વધારે લાભ છે. ત્યારે એના અનુસંધાને દેશને કેવી રીતે મજબૂત બનાવવું અને એ માટે એક સ્નેહ મિલનનું આયોજન કરેલું. આ ફંક્શનમાં વક્તા તરીકે બિપિનભાઈ પટેલ ગોતા, ગુજકો માર્શલના વાઇસ ચેરમેન તેમજ સહકારિતા સેલના સંયોજક જેઓ ખાસ ઉપસ્થિત હતા. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સો હતા. પ્રદેશે સૌરાષ્ટ્ર ઝોન 2ના પ્રભારી અને ગુજકો માર્શલ દેવભૂમિ દ્વારકાના ડાયરેક્ટર છે એવા ઋષિભાઈ નથવાણી પણ આ તકે ઉપસ્થિત હતા. બંને
બોર્ડમાં રહેલા બંને પૂર્વ કેબિનેટ મંત્રીઓ મુરબ્બી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુરબ્બી શ્રી મુળુભાઈ બેરા અને અનેક મહાનુભાવો બંને જિલ્લાના, આમ તો હાલારના, મોરબી પણ આવે છે, સહકારી આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ખૂબ સારી રીતે પ્રોગ્રામ પૂરો થયેલ છે. સ્વદેશી અપનાવશું, સ્વદેશીના એવા શપથ પણ લેવાના અને એમના ફોર્મ પર ભરાણા અને અહીંયા સ્વદેશીના સ્ટોલો પણ રાખવામાં આવેલ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે મળી અને 20 વર્ષ પછી, અંદાજે 20થી વધુ વર્ષ પછીનું આ સંમેલન હતું બેંકનું આવું મોટું, જે સફળ બધાના સાથ સહકારથી સફળ થયેલ છે. થોડા સમય અગાઉના કમોસમી વરસાદને કારણે ખેતીમાં જે નુકસાન થયું છે તે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા જે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે પેકેજ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ ખેડૂતોને સહાયના ચૂકવણાની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલે જણાવ્યું છે. એમના જણાવ્યા પ્રમાણે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1.31 લાખ ખેડૂતોની અરજી મળી છે, જે પૈકી 1.29% એટલે કે 1643 ખેડૂતોને સહાયના ચૂકવણા કરી દેવામાં આવ્યા છે અને આ કામગીરી હાલ ચાલુ છે. આ ખેડૂતોને રૂપિયા 5.43 કરોડનું ચૂકવણું થયું છે. આ હિસાબ પ્રમાણે સરેરાશ એક ખેડૂતને રૂપિયા 33,049નું ચૂકવણું થયાનું સમજાઈ રહ્યું છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલમાં સરકારશ્રી દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે અંગેની વાત કરીએ. ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કમોસમી વરસાદ થયેલો, જેનાથી જામનગર જિલ્લાના તમામ ગામોમાં નુકસાની જોવા મળેલી અને જે અન્વયે સરકારશ્રી દ્વારા રાજ્યમાંથી પેકેજ જાહેર કરવામાં આવેલ. જે અન્વયે જામનગરમાં હાલની પરિસ્થિતિમાં 1,32,000 જેટલી અરજીઓ થયેલી છે અને એ સાથે સાથે પેમેન્ટની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે, જેમાંથી 1643 ખેડૂતોને લગભગ 5.43 કરોડ રૂપિયા જેટલી સહાય પણ તેમના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. અને હજી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે જે કોઈને અરજી કરવાની બાકી હોય તો 14 તારીખથી અરજી ચાલુ થયેલ હોય, 15 દિવસ માટે અરજી ચાલુ હોય તો પોતપોતાની અરજી સમયસર કરી દે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ અને દ્વારકામાં પુરાતત્વીય સંશોધન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકોના વિવિધ પ્રશ્નો મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ રેલીના આયોજનના ભાગરૂપે જામનગરના કોંગ્રેસના સ્થાનિક એકમ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ પ્લેકાર્ડ દેખાડવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પાર્ટીના શહેર અધ્યક્ષ દિગુબા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને પક્ષના નગરસેવકો ઉપરાંત કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ સમગ્ર વિષય અંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપ સૌ જાણો છો, ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે અને એ યાત્રાની અંદર અમારા તમામ આગેવાનો સાથે છે. જિજ્ઞેશભાઈ મેવાણી એ અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને ધારાસભ્ય પણ છે. અમારો નેમ ફક્ત એટલો જ છે કે ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, જુગારના જે આંકડા ચાલે છે એ તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ. એનાથી યંગ જનરેશન બરબાદ થઈ રહ્યો છે, ગુજરાત બરબાદ થઈ રહ્યું છે અને ભાવિ પેઢી બરબાદ થઈ રહી છે. અમારો કોઈ વ્યક્તિ સાથે, કોઈ ફોર્સ સાથે, કોઈ XYZ સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ વિરોધ પક્ષે બેઠા છીએ. અમારી ફરજ છે ગુજરાતની અંદર જો આવા ડ્રગ્સના અડ્ડાઓ, દારૂના અડ્ડાઓ, જુગારના અડ્ડાઓ સરેઆમ ચાલતા હોય, યંગ જનરેશન અને જનતા બરબાદ થતી હોય, તો એને બરબાદીમાંથી બચાવી એ અમારી ફરજનો એક ભાગ છે. અને એટલા માટે ક્યાંક અમિતભાઈ ચાવડા હોય, ક્યાંક ભરતસિંહ સોલંકી હોય, ક્યાંક શક્તિસિંહ ગોહિલ હોય, ક્યાંય જિજ્ઞેશભાઈ મેવાણી હોય, ક્યાંય વિક્રમ માડમ હોય, એ પોતપોતાની રીતે પોતપોતાના જિલ્લાઓમાં અને પોતાને સોંપેલી જવાબદારીઓમાં અમે આગળ વધીએ છીએ. અમે એસપી સાહેબને રૂબરૂ મળીને આજે રજૂઆત કરી. એસપી સાહેબ જામનગરે અમને ખાતરી આપી છે અને જ્યાં પોલીસને જરૂર પડશે અહીંયા કોંગ્રેસ પાર્ટીનો એક સૈનિક એ પોલીસને પણ મદદ કરશે. પણ તાત્કાલિક અસરથી ગુજરાતની અંદર જ્યાં જેની સરહદ આવતી હોય એમને તાત્કાલિક આ જે દેશી આંકડાઓ છે દારૂ, જુગાર, ડ્રગ્સના એ તાત્કાલિક અસરથી બંધ કરવા એવી અમારી માગણી છે. યાત્રાધામ દ્વારકા ખાતે ભારત સરકારના આર્કિયોલોજી વિભાગ દ્વારા એકેડેમિક અને સાયન્ટિફિક અભ્યાસ માટે સર્વેક્ષણ કામગીરી ચાલી રહી છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગના અધિક ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આ ટીમ કામ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષ અગાઉ 2005થી 2007 દરમિયાન પણ અહીં પુરાતત્વીય સર્વેક્ષણ થયું હતું. આમ તો આ પ્રકારના પ્રયાસો છેલ્લા 100 વર્ષથી ચાલુ છે. આ સમગ્ર વિસ્તારની પ્રાચીનતા નક્કી કરવા માટે અને જે તે સમયની ગતિવિધિઓ જાણવા માટે આ પ્રકારના સર્વેક્ષણ થતા હોય છે. હાલમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ સાથે સંકળાયેલા અંડર વોટર વિભાગ દ્વારા આ સર્વેક્ષણની કામગીરી ફરી વખત મોટી યોજના તરીકે હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દેશના વિવિધ શહેરોના વૈજ્ઞાનિકો જોડાયેલા છે. અગાઉ મંદિરના પ્રાંગણમાં ખોદકામ કરીને આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ વખતે ગોમતી ઘાટ અને મંદિર વચ્ચેના વિસ્તારમાં આ પ્રકારનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIના એડિશનલ ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ આ અંગે આપેલી विस्तृत विगतों प्रस्तुत है. देखिए, गुजरात में समुद्र के किनारे स्थित द्वारिका नगरी का जितना धार्मिक महत्व है उतना ही ऐतिहासिक और पुरातात्विक महत्व है और इसकी प्राचीनता को जानने के लिए लगभग 100 साल से ज़्यादा से विद्वान लोग जो है प्रयास करते रहे हैं. साहित्य के आधार पर, पुरातत्व के आधार पर पहले कई प्रयास हुए हैं, लेकिन जितने भी प्रयास थे वो बहुत छोटे स्तर पे, बहुत लिमिटेड थे. और 2005 से लेके 2007 तक भारतीय पुरातत्व सर्वेक्षण की अंडर वाटर आर्कियोलॉजी विंग ने भी यहाँ पे कार्य किए थे, लेकिन वो एक बहुत सीमित क्षेत्र में थे और उनसे जो प्राप्त परिणाम थे
उसमें और अधिक कार्य करने की आवश्यकता थी, जिससे कि यहाँ की प्राचीनता को निर्विवाद रूप से सिद्ध किया जा सके। और उसके लिए भारत सरकार ने एक विशद परियोजना के रूप में इस कार्य को प्रारंभ किया है, जिसमें इस प्राचीन नगर का जो ये प्राचीन जमाव है उसकी प्राचीनता को जानना, उसके अलावा समुद्र में जो अवशेष हैं पानी के अंदर उनको गोताखोरी करके उनका पूरा अध्ययन करना, और साथ ही बेट द्वारिका जो है वहाँ पर भी जो प्राचीन अवशेष हैं उनका भी विस्तृत रूप से अध्ययन करना। तो भारतीय पुरातत्व सर्वेक्षण की ओर से इन स्थलों पर व्यवस्थित रूप से कार्य किया जाएगा, जिससे कि यहाँ से प्राप्त प्रमाणों को आपस में जोड़कर इस स्थल की प्राचीनता, यहाँ पे प्राचीन काल की गतिविधियों को जानना और इस जो स्थान है इसके महत्व को जो है जानने का ये प्रयास है। ये एक वैज्ञानिक और एकेडमिक एक्टिविटी है, जिसमें हमारे आर्कियोलॉजिस्ट हैं कई क्षेत्रों से आए हुए भारत भर के, वो लोग यहाँ काम करेंगे। पानी के अंदर जो हमारे गोताखोर हैं वो लोग, और जो आधुनिक यंत्र हैं उन सभी की सहायता से हम लोग यहाँ पे व्यवस्थित अध्ययन करने वाले हैं, और उसका जो है आज विधिवत प्रारंभ किया गया। इस प्राचीन स्थल पे द्वारिका में जो प्राचीन नगरी है वो एक एंशिएंट माउंट के ऊपर बसी हुई है जो लगभग 10 मीटर ऊंचा है। तो हम लोगों ने जब पहला उत्खनन किया था वो मंदिर के बिल्कुल प्रांगण में था, और उसमें ये होता है कि जब आप ऊपर से खोदते हुए नीचे जाते हैं तो नीचे जब आप बहुत प्राचीन स्तरों में पहुंचते हैं तो स्थान बहुत सीमित हो जाता है। तो ये जो स्थान हम लोगों ने चयन किया है गोमती और मंदिर के बीच में, जो नीचे के स्तर पे है, जिससे कि यहाँ पर विस्तृत रूप से प्राचीन जो जमाव हैं उनका अध्ययन किया जा सके। और हम आभारी हैं इसके लिए कि महानिदेशक भारतीय पुरातत्व सर्वेक्षण के हैं यदुवीर सिंह रावत जी, कि उनसे हमको पूरा सहयोग मिला, और जो शंकराचार्य जी का मठ है उनकी तरफ से हमको सहयोग मिला, और ये उन्हीं की क्षेत्र की भूमि है जिसमें हम लोग ये अध्ययन करेंगे, और इसके लिए उन्होंने सहमति दी, उसके लिए हम उनके भी आभारी हैं। पुरातत्व का काम बहुत धीमी गति से होता है, क्योंकि इसमें प्राचीन समय के जो अवशेष होते हैं उनको परत दर परत उनका अध्ययन किया जाता है, और इसके बारे में कोई भी अनुमान लगाना संभव नहीं होता, क्योंकि ये निर्भर करता है कि उत्खनन में क्या अवशेष प्राप्त होंगे और वो किस प्रकार के होंगे। लेकिन ये जो कार्य शुरू हुआ है ये एक परियोजना के रूप में है, एक विशाल परियोजना, और जब तक इसमें हम लोगों का जो उद्देश्य है उनकी पूर्ति नहीं होती तब तक ये कार्य चलेगा। मूल रूप से ये कार्य जो है वो अंडर वाटर आर्कियोलॉजी विंग है दिल्ली में, उनके द्वारा किया जा रहा है, लेकिन इसमें जो हमारे यहाँ राजकोट मंडल के साथी हैं वो हैं, इसके अलावा देश भर से हमारे पटना से आए हुए हैं, नागपुर से लोग आए हुए हैं, दक्षिण भारत से आए हैं, और भारतीय पुरातत्व सर्वेक्षण एक विशाल संस्था है जिसके पास हर क्षेत्र के विशेषज्ञ हैं। जैसी जैसी जरूरत होगी हम उन विशेषज्ञों को यहाँ लाएंगे, और भारत भर से सारे लोग आके यहाँ पे इस जो वैज्ञानिक अध्ययन को जो है वो करेंगे। ये जो है वो पूर्ण रूप से एक एकेडमिक और साइंटिफिक एक्सरसाइज है प्राचीन इस नगर की प्राचीनता को जानने के लिए। जगत मंदिर जो है वो इस प्राचीन जो टीला है उसके बिल्कुल सबसे ऊंचे भाग पर बना हुआ है, तो ये उस जो प्राचीन बस्ती रही होगी उसका केंद्र बिंदु होगा ऐसा माना जाता है। तो इसलिए इसके समीप कार्य करने का उद्देश्य यही है, नदी के और जो इसका केंद्र है उन दोनों के बीच के संबंध को समझा जा सके, इसलिए इस स्थान का चयन किया गया है। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને કમિટીના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં મેયર તથા ડેપ્યુટી મેયર હાજર રહ્યા હતા। કમિટીની આ બેઠકમાં શહેરના તમામ 16 વોર્ડના આંતરિક રસ્તાઓના રીકાર્પેટના ₹450 લાખના કામોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ભૂગર્ભ ગટરના કામો, બોરના કામો, પાણીની પાઇપલાઇનના કામો, મેટલ રોડના કામો તેમજ સિમેન્ટ રોડના કામોના ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં કુલ ₹9.61 કરોડના કામો તથા ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ। ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો। નમ્રતા વેલનેસ સેન્ટર,
પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતને નેશનલ હાઈવેના કામો માટે ₹20,000 કરોડ આપવાની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી ગડકરી. મેડિકલ કોલેજોની સંવેદનશીલ વિગતોના બદલામાં લાંચના મામલામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં દરોડા પાડતું ઈડી. CBIમાં 30 FIR. હોંગકોંગમાં હાઉસિંગ કોમ્પ્લેક્સની ઇમારતોમાં ભયાનક આગ ફાટી નીકળતા 55ના મોત અને 279 ગુમ. વિશાલ હોટેલના ભાગીદારો વચ્ચેના ડખ્ખામાં એકાઉન્ટન્ટ પર ખૂની હુમલો. ભાગીદાર કિરીટ ભદ્રા સહિત 13 હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ. કાનાલુસ ઓખા વચ્ચેના રેલવે ટ્રેકને ₹1,457 કરોડના ખર્ચે ડબલ ટ્રેક બનાવવાની યોજના અંગે વિગતો આપતા સાંસદ પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.